વોટ આપો છો ભાઈ? આપીએ છીએ આ વખતે કોને વોટ આપવાના છો? ભાજપને. કેમ ભાજપને? ભાજપ સારું કામ કરે છે એટલા માટે. મોંઘવારી વધી ગઈ છે તો પણ હા ભાજપને જ વોટ આપશો? હા ભાજપને જ. આપ કોને વોટ આપવાના છો આ વખતે? હું ભાજપને વોટ આપવા માંગુ છું, પણ જો રૂપાલાની ટિકિટ કેન્સલ થાય ને તો આપીશ, કેમ કે હું ક્ષત્રિય સમાજથી છું, તેથી અમારું આંદોલન ચાલી જ રહ્યું છે. ક્ષત્રિય સમાજના લોકો હજુ પણ અડીખમ છે અને કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ થાય, પણ હવે એવું થઈ ગયું છે કે ટિકિટ તો રદ થશે નહીં, પણ તમે ભાજપને ન વોટ આપીને કોંગ્રેસને આપી શકો. હવે ટિકિટ પહેલેથી જ ભાજપને જ વોટ આપતો આવ્યો છું અને આગળ ભાજપને જ આપીશ, પણ અમારું જે આંદોલન ચાલી રહ્યું છે તે બાબતે અમે લોકો કદાચ જ આપીશું આ વખતે વોટ. જો રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો ભાજપને 100% વોટ આપીશું. એની સાથે સાથે બીજા લોકો સાથે પણ જોડાઈએ અને તેમની સાથે પણ વાત કરીએ અને પૂછીએ કે તેઓ કોને વોટ આપવા માંગી રહ્યા છે આ વખતે કોને વોટ આપશો? ભાજપને. ભાજપ શા માટે? કામગીરી બતાવે છે. હમણાં વડોદરામાં તમે જો લગભગ 25% બધી જગ્યા બ્રિજ બની ગયું. આ હમણાં મેગા પ્રોજેક્ટ ચાલી રહ્યું છે. બીજી વસ્તુ નો લિમિટ જે લુખ્ખાગીરી ને ગુંડાગીરી હતી બધી મટી ગઈ. એટલે મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે. એવું નહીં કે હિન્દુસ્તાનમાં બધી કન્ટ્રીમાં મોંઘવારી વધી રહી છે. આ બધા યુદ્ધ ચાલે છે ઈરાન ને ઇરાક, એનો ઇફેક્ટ પડે છે કે મોદી તો મોંઘવારી નહીં વધારી રહ્યો, તમે કે મેં નહીં વધારી રહ્યા. બધા બહારની કન્ટ્રીમાં યુદ્ધ ચાલે છે એનો બધો ફરક પડી રહ્યો છે. આ ગરમી વધી રહી તો હું મોદીએ વધારી. પ્રેક્ટિકલ વસ્તુ છે કે બધું યુદ્ધ ને આ બધી વસ્તુ ચાલે છે એનો ઇફેક્ટ પડી રહ્યો છે કે દુનિયાભરનું અનાજ બંધ થઈ ગયું આવવા જવાનું. બીજી વસ્તુ છે ધંધો પાણી હતો ટોટલી બધી જગ્યા બંધ થઈ ગયા. આ પેટ્રોલ આવતું તે બધું હમણાં બંધ થઈ ગયું, તો મોંઘવારી એના હિસાબથી વધી છે કે આ બાજુથી મોંઘવારી નહીં વધી. વડોદરા શહેરના ખંડેરાવ વિસ્તારમાં હાલ હેડલાઇન ન્યૂઝ સિટીમાં આવી પહોંચી છે. અહીંયા વેપારીઓ છે, વેપારીઓ સાથે વાત કરીએ. મોંઘવારી પણ વધી રહી છે અને સાથે સાથે જે છે તે શહેરમાં વિકાસ પણ રૂંધાયો હોય તેવું લાગે છે. જાણીએ અહીંયાના વેપારીઓનું શું કહેવું છે. ભાઈ આપ વોટ આપો છો? આ વખતે કોને વોટ આપશો? ભાજપ શા માટે? ભાજપને જ વોટ આપો. વડોદરામાં વિકાસ તો થતો નથી એટલો, તે છતાંય ભાજપને વોટ આપવો, શું લાગે છે કોંગ્રેસને એક ચાન્સ આપવો જોઈએ? મોદીના ફેન છે. તેની સાથે એક બીજા વેપારી સાથે જોડાઈએ, તેમની સાથે પણ વાત કરીએ અને પૂછીએ તેઓને કે તે કોને વોટ આપે છે અને આ વખતે વિકાસ વડોદરાનો કેવો થવો જોઈએ. ભાઈ આપ વોટ આપો છો? આ વખતે કોને વોટ આપશો? ભાજપને, જેને આપે છે ને જ. ભાજપ શા માટે? ભાજપ જો બ્રિજ કેવો બનાવે છે, ગાડી હવામાં ઉડે એવી. પણ ખાડા બી છે, પાણીની બી સમસ્યા છે. ખાડાની જગ્યા પર છે, બ્રિજના જગ્યા પર છે. વોટ તો ભાજપને જ જશે. આટલા વર્ષ કરીશું કોંગ્રેસે. નરેન્દ્ર મોદી જો બ્રિજ કેવો બનાવે છે, લખોટી ગગડે એવી બ્રિજ બનાવ્યા છે. आप इस बार किसको वोट देंगे? जो काम करेगी उसको वोट मिलेगा. अच्छा ये विकास करेगा तो भला उसका होगा. कहने का मतलब प्रजा ही सुखी होगी तो उसको वोट मिलेगा, और किसको मिलेगा. फिर भी आपको क्या लगता है इस बार भाजपा आएगी, कांग्रेस आएगी, क्या लगता है आपको? अबे क्या बोलो, भाजपा ने सब तंत्र काम ऐसा करा है, सबको मार डाला है. जो कांग्रेस सत्ता थी तब पब्लिक खाती थी भी शांति थी, 2 रोटी खाते थे 2 बचते थे भी. अभी रुपया बचता नहीं है. कहने का मतलब भाजपा सरकार ने महंगाई इतने GST लगा दिए, सबके हाथ पेट काट डाले, और कुछ नहीं है. कहने का मतलब और कुछ नहीं है. मतलब सब रखड़ गए इसके अंदर. जो रोजगार करते थे बाजार में, ये बाजार दिख रहा है जहाँ से लोग नौकरी धंधा यहाँ करते थे, जो गए तो गए, कोई वापस आया ही नहीं है. आपके जो आपका जो काम है उसमें कितनी तेजी, कितनी मंदी आई है? मंदी है. तेजी तो आई नहीं है, उतनी मंदी है, उतनी महंगाई इतनी बढ़ गई है. जो खाने के लोग विचार करते हैं आज के तारीख में, वो सोच विचार करता है कि सब्जी खावे कि ये खावे, कि नाश्ता करे कि बाहर का खावे, ऐसा हो गया है. मेन वस्तु वही है और कुछ नहीं. આ વખતે શું લાગે છે કોની સરકાર આવશે? ભાજપ આવશે, કોંગ્રેસ આવશે અને આપ કોના સમર્થનમાં છો? ઓનલી ભાજપ, ભાજપ ને ભાજપ. શું લાગે છે આજથી 10 થી 15 વર્ષ પહેલાં ભાજપની સરકાર સાવ અલગ હતી અને હવે તંત્ર સાવ બદલાઈ ગયું છે, શું લાગે છે આ વાતમાં કેટલી હકીકત છે? બિલકુલ નહીં. સમય સાથે પરિવર્તન તો થાય જ ને. પરિવર્તન વસ્તુની વસ્તુ છે. વિકાસ જોઈએ તો પરિવર્તન જોઈએ. પરિવર્તન નહીં હોएगा તો फिर विकास कहाँ से होएगा? સાથે વડોદરા શહેરમાં વિકાસની જ્યારે વાત કરીએ ત્યારે ખાડાઓ છે, પાણીની તકલીફ છે, તેની સાથે સાથે બેરોજગારીની પણ તકલીફ છે, તો એ બધા વિશે તમારે શું કહેવું છે? ભાઈ વિસ્તાર વધ્યું છે
પર એના માટે છે વિસ્તાર વધ્યો છે, પણ એના માટે જે સ્ટાફ છે એ ઓછો પડે છે. એના માટે આ ખાડાની અને બીજી તકલીફ થાય છે. જેવી રીતે આ ભરતીઓ પૂરી થશે એવી રીતે પછી આ તકલીફો ધીમે ધીમે દૂર થવાની છે. આપણે ત્યાં જાદુ લાકડી તો નથી કે રાતોરાત તમે બધું બદલી શકો, ટાઈમ તો લાગશે જ. સાચી વાત છે. એટલે આ ભાજપના સમર્થનમાં યસ. ભાજપના સમર્થનમાં અહીંયા લોકો વધુ જોવા મળી રહ્યા છે. આગળ વધીએ અને વાત કરીએ બીજા ઘણા બધા વેપારીઓ સાથે અને જોઈએ કે તેઓ કોને વોટ આપે છે અને કોને વિજય બનાવે છે. કિસકો वोट देते हो? बीजेपी के देते हैं, भाजपा को वोट देते हो? भाजपा के देते हैं. क्यों? क्यों? अच्छा सरकार चल रहा है.